નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ફિઝીફ્લાય ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં, આનંદમાં? તો જે તમારી ખ્વાહિશ હતી એ આજે આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ વિડિયો તમે ફિઝિક્સ નો જ ભણ્યા પણ ઇંગ્લિશ મીડિયમ. આજે આપણે ભણવાના છીએ ફિઝિક્સ ગુજરાતી મીડિયમ. ગુજસેટ સ્પેશિયલ મોસ્ટ IMP MCQ જે ચહેરો તમને અહીંયા દેખાઈ રહ્યો છે તો એ જ ફિઝિક્સના જે માસ્ટર્સ છે એને હું ઇન્વાઇટ કરીશ. તો પ્લીઝ મિતુલ સર કમ ઓન ધ સ્ટેજ અને આજે આવી જાવ સર. અને આજે આપણે ફિઝિક્સ જે ગુજરાતી મીડિયમ છે એ ગુજરાતી મીડિયમ માટે બાળકોને આમ એમ કહેવાય ને કે તળવળાટી બોલાવી દે. મોસ્ટ IMP MCQ જે છે આપણે શીખવાડીશું અને આને લગતા ગુજસેટમાં પૂછાવાની શક્યતા લગભગ સૌથી વધારે રહેશે. ઓકે, બરાબર, ચાલુ કરીએ આપણે આગળનો સેશન. ચાલીએ. તો પહેલા MCQ, જો કોઈ એક બંધ પૃષ્ઠમાંથી બહાર જતું અને દાખલ થતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 હોય તો આ બંધ પૃષ્ઠમાં વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે. હવે અહીંયા આપણે ચોખ્ખોટ એવી પડી છે બંધ પૃષ્ઠ અને બંધ પૃષ્ઠમાંથી બહાર જતું અને દાખલ થતું. આપણે બધાને ખબર છે કે પ્લસ ચાર્જ હોય, પ્લસ ચાર્જ તો એની ક્ષેત્રરેખા બહાર નીકળતી દિશામાં હોય અને નેગેટિવ ચાર્જ હોય તો એની ક્ષેત્રરેખા હંમેશા અંદર જતી દિશામાં હોય. તો આપણે જેનું ફ્લક્સ લખીશું બંધ પૃષ્ઠમાંથી બહાર જતું ફ્લક્સ કયું કીધું છે? φ1. તો φ1 ઇઝ ઇક્વલ ટુ લખીએ કશે q1 બાય એપ્સિલોન 0 અને અહીંયા φ2 બરોબર શું લખાશે? માઇનસ q2 બાય એપ્સિલોન 0 લખી શકાય. તો q1 બરોબર લખી શકશું φ1 એપ્સિલોન 0 અને Q2 is equal to લખી શકાશે minus φ2 એપ્સિલોન 0. તો ટોટલ આપણે ગોતવાનો છે શું કે કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો Q is equal to લખી શકાશે Q1 plus Q2. તો Q1 તમારી પાસે φ1 એપ્સિલોન 0 minus Q2 એપ્સિલોન 0. તેથી આપણે લખી શકશું એપ્સિલોન 0 કોમન φ1 minus φ2. યસ યસ સર. ચલો તો આન્સર આવશે ઓપ્શન ડી. સર અંદર જ રહેજો થોડા. ચલિए નેક્સ્ટ. 3×10⁴ વોલ્યુમ પ્રતિ મીટરના સમાન વિદ્યુત ક્ષેત્રમાં વોલ્ટેજ હશે ને? વોલ્ટેજ પર મીટરમાં 9.9 × 10⁻15 કિલોગ્રામ દળ ધરાવતું તેલનું એક બુંદ ભાઈ મૂકવાનું છે. તેલનું ટીપું મૂકી દઈએ અને એ લટકતું રહે છે તો એના ઉપરનો આપણે વિદ્યુત ભાર ગોતવાનો કીધો છે. તો હવામાં લટકતું છે તો લટકતું હશે તો આપણી પાસે લાગતું બળ F = mg હશે અને વિદ્યુત ક્ષેત્ર હશે તો F = શું લખી શકાશે? QE લખી શકાય કે લખી શકાય? બેયની સામે સરખામણી કરી દઈએ તો QE બરાબર mg લખશું અને આપણે ગોતવાનો છે Q. તો mg ના છેદમાં Q, mg / E લખશું. તો આપણે બધી વેલ્યુ મૂકશું. m તમારી પાસે m કેટલો છે? 9.9 × 10⁻15 g 10. E તમારી પાસે કેટલો છે? 3 × 10⁴. તો 3.3 જેવો આન્સર આવશે અને એને મલ્ટીપ્લાય 10. બરાબર. હવે આપણે 3.3 એક જ ઓપ્શન છે તો આપણી પાસે રાઈટ છે. ઘાત કન્વર્ટ કરશો એટલે આ 4 ઉપર છે માઈનસ જશે એટલે -19 18 વધશે -18. એ તમારો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ, એક વિદ્યુત દ્વિધ્રુવને સ્થિર દ્વિધ્રુવ ઘૂર્ણ P સદિશ છે જે એક અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. જ્યારે તેને વિદ્યુત ક્ષેત્ર E1 = EI માં મૂકતા તે બળ ગુણ T1 ટોર્ક અનુભવે છે. જ્યારે અન્ય વિદ્યુત ક્ષેત્ર E2 માં √3 E1 J માં મૂકતા તે બળ ગુણ T2 = -T1 અનુભવે છે. તો થીટાનું મૂલ્ય આપણે ગોતવાનું છે. આ MCQ લગભગ તમે સોલ્વ પોતાની રીતે કરવાની ટ્રાય કરશો ને લાંબી રીતે થશે. આપણે ટૂંકી રીતે વાંચવામાં જેવું લાગે છે કે કાશે ક્યાં બોલ લગભગ તો અડધી કલાક તો વાંચવામાં મૂકી એના જેવું લાગશે તમને ઘણી વાર તમે જોશો તો. બરાબર. પણ આ શોર્ટકટમાં કેમ ગણવું? તમારી પાસે થીટા જે છે અહીંયા બનશે x અક્ષ સાથેનો થીટા. એટલે આ x આ y આપણે બધાને ખબર છે અહીંયા થીટા બને છે. તો આપણે tan થીટા જે છે = લખી શકાય y/x લખી શકાય. તો y નું મૂલ્ય એટલે કે આપણી પાસે આ છે E2. બરાબર. તો y નું મૂલ્ય આપણી પાસે E2 એટલે કે લખી શકશું આપણે √3 E1 અને x નું મૂલ્ય એટલે કે EI. ઓકે. EI એટલે E1 કટ થઈ જશે તો tan થીટા = √3. તો tan કેટલાની વેલ્યુ √3 થશે? તો tan 60
60 ડિગ્રીની વેલ્યુ કેટલી થશે અને √3 સામે જવા દઈએ એટલે ઇન્વર્સ બરાબર. થઈ જાય તો ડાયરેક્ટલી આપણે ખબર પડી જાય આ શોર્ટકટમાં આ રીતે તમને MCQ ગણી શકાય. કદાચ લાંબી રીતે તમે ગણવાની ટ્રાય કરશો તો થશે ખરા, પણ વાર બહુ લાગશે. પણ ગુજકેટમાં આપણી પાસે ટાઈમ ઓછો હશે. Yes. બરાબર. ઓછા Time કેલ્શિયમ is વધારે કામ value છે લેવાની વાત છે ભાઈ. Yes, સમય ચલો આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત પ્રવાહ. ગાઉસનો નિયમ શું કહે છે? કોઈ બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર એના એપ્સિલોન 0 નો ગુણોત્તર એના ફ્લક્સ જેટલો હોય. હવે આપણે કીધું બંધ પૃષ્ઠ. બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર કેટલો છે? પ્લસ છે. આ કેવો છે? માઇનસ. બેનો ટોટલ કરશો. કુલ વિદ્યુત ભાર કીધો. કુલ વિદ્યુત ભાર એક પ્લસ છે, એક માઇનસ છે. તો એક પ્લસ વિદ્યુત ભાર અને એક માઇનસ વિદ્યુત ભાર, તો નેટ કેટલું આવશે? 0. જો વિદ્યુત ભાર 0 હોય છે તો વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? 0. કારણ કે આપણે બધાને ખબર છે phi is equal to q by epsilon 0. ઘણીવાર ઉતાવળની અંદર અહીંયા આપણે આ C ઓપ્શન ટિક કરી નાખી, પણ એ આવશે નહીં. એ q નેટ છે, મતલબ કે ટોટલ ચાર્જ કેટલો છે અંદર એ બહારનો ચાર્જ ગણવાનો નથી. એટલે આપણો આન્સર કયો આવશે? પોઝિટિવ આપ્યા હોય તો 2q by epsilon બે પોઝિટિવ હોય છે તો 2q by epsilon 0 થશે. અને કદાચ આ વિદ્યુત ભારને અંદર નાખી દે, હા, આ વિદ્યુત ભારને જો આપણે અંદર નાખી દે તો આપણો ઓપ્શન C આવી શકે. બરાબર. પણ અત્યારે આપણે પ્લસ q અને માઇનસ q અંદર જે રકમમાં આપેલું છે એ પ્રમાણે, તો આપણો આન્સર આવશે D. ઓકે, 0. ચલિए એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે, તો ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે, તો તેના કેન્દ્ર પર તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે ભાઈ. કેન્દ્ર ઉપરનું વિદ્યુત ક્ષેત્ર E બરોબર kq by r² યાદ કરો કે 9 ગુણ્યા 10 ની 9 q 1 માઇક્રોકુલમ 1 ગુણ્યા 10 ની -6 r કેટલો છે? 1 મીટર. એટલે 1 નો સ્ક્વેર કરશું આપણે. ઇરેઝ કરશું આપણે 1 મિનિટ. હા, અહીંથી શરૂ. ઉપર ના ઓકે, ચલો ફરીથી પેન. ઓકે, ડન. આ ગુણ્યા છે 1 નો વર્ગ. બરાબર. તો આપણો ફાઇનલી આન્સર એમને ખબર પડી જશે 9 ગુણ્યા 10 ની કેટલી આવશે? 3 આવશે કે નહીં આવે? સોરી, કઈક ભૂલ થાય છે. આપણે નિયમિત ષટકોણના શિરોબિંદુ પર દરેક બાજુની લંબાઈ 1 કીધી. દરેક બાજુની લંબાઈ 1 મીટર ની લંબાઈની કઈક 1 મીટરની વાત કરી હોય. કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણે 6 મીટર લેવી પડે ને. 9 ગુણ્યા 10 ની 9 કે ની વેલ્યુ. સોરી એક વસ્તુ અહીંયા આપણને આન્સરમાં છે ને કે આપ્યો છે. કે એઝ ઇટ ઇઝ રાખવાનો છે, તો કે ની વેલ્યુ મૂકવાની નથી. બરાબર. કે ની વેલ્યુ નથી મૂકવાની, તો આપણે ડાયરેક્ટલી જ ગણશું એઝ ઇટ ઇઝ. કે ની વેલ્યુ મૂકવાની નથી, તો કે એમને રાખશું. વિદ્યુત ભાર તમારી પાસે કેટલો છે? 1 માઇક્રોકુલમ. એટલે 10 ની -6 ઇન્ટુ કે છેદમાં કેટલા આવશે? 1 નો વર્ગ. એટલે ફાઇનલી જવાબ આવશે 10 ની -6 કે. બરાબર. કે એમને રાખ્યો છે, કે બદલાવા, કે ની વેલ્યુ મૂકવાની નથી. સીધો જાય, બરાબર, મળી જાય છે. બરોબર. આમાં એક ઘણીવાર ઉતાવળમાં બાળકોની સૌથી વધારે મિસ્ટેક એ થાય છે કે 5 શિરોબિંદુ કીધા છે. 5 શિરોબિંદુ કીધા છે એટલે ડાયરેક્ટલી જવાબ એવું લખે 5 ગુણ્યા 10 ની -6. પણ 5 ગુણ્યા 10 ની -6 પોસિબલ નથી ભાઈ. બરાબર. વિદ્યુત સ્થિતિમાન હોય ને તો તમારે 5 kq by r લખવું પડે. ફરી એકવાર બોલું છું, વિદ્યુત સ્થિતિમાન હોય ને તો તમારે ટોટલ નેટ એલું લખવું પડે 5 kq by r. બરાબર. ઓકે, નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. એક વિદ્યુત ડાયપોલને p સદિશ વિદ્યુત ક્ષેત્રમાં નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકી છે, તો એના માટેનું સત્ય ગોતવાનું છે. ચલો ભાઈ, સત્ય વિધાન કયું છે? થિયરિટિકલ ક્વેશ્ચન જે છે સોલ્વ કરવા માટે આપણી પાસે થિયરીના જેટલા કોન્સેપ્ટ આપણે ભણેલા હોઈએ છીએ એ બધાય કોન્સેપ્ટ પ્રોપરલી રિવાઇઝ કરેલા હશે ને સમજેલા હશે ને તો આ ક્વેશ્ચન સોલ્વ થાય. હવે આપણને બધાને ખબર છે આ ક્વેશ્ચન ની અંદર ડાયપોલ દીધી છે આપણને. એક બાજુ નેગેટિવ ચાર્જ છે, એક બાજુ પોઝિટિવ ચાર્જ છે, p ડાયપોલ આપેલી છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ આપણને બધાને ખબર છે, પણ ડાયપોલની દિશા કઈ હોય? ઋણ થી ધન હોય. ઋણ થી ધન. તો ઋણ થી ધન એટલે આપણે આ દિશામાં જે છે કામ કરશું. તો આ દિશામાં કામ નતું એવો કયો છે? આમાં પહેલો ઓપ્શન ડાયપોલ પર કોઈ બળ અનુભવશે નહીં. વાત ખોટી. બળ તો અનુભવતું જ હોય. હા, નેટ બળ 0 થઈ શકે એ વસ્તુ અલગ છે. નેક્સ્ટ, ડાયપોલ પર જમણી તરફ પરિણામી બળ લાગશે. વાત એ ખોટી છે. વાત ખોટી છે, ખાચી છે. જમણી તરફ કીધું છે. પછી નેક્સ્ટ એવું કીધું છે ડાયપોલ પર ડાબી તરફ બળ લાગશે. અને નેક્સ્ટ એના પછી કીધું ડાયપોલ પર ઉપર તરફ બળ લાગશે. એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. આ બે ઓપ્શન તો નહીં જ આવે. વૈધા કયા? ડાબી તરફ કે જમણી તરફ. બરાબર. તો આપણે -q થી +q એટલે આપણો જમણો હાથ આ બાજુ થશે તો જમણી તરફ. એટલે ઓપ્શન બી આવશે આપણી પાસે રાઈટ આન્સર. યસ, જમણો હાથ જિંદાબાદ. ચલો, તો ઓપ્શન બી. ચલો નેક્સ્ટ, ડિવાઇન એકેડમી. જો તમે જે અત્યારે ઓનલાઈન ભણી રહ્યા છો એવું જ તમારે નીટ માટે ઓફલાઈન ભણવું છે, તો એના માટે તમે આવી શકો છો ડિવાઇન
એકેડમી રાજકોટ સેન્ટર પર. એડ્રેસ છે નિયર એચપી પેટ્રોલ પંપ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ અને રંગીલું, રાજકોટ. સાહેબ જો વધુ માહિતી જોઈ છે તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. બંને મીડિયમ છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. અને સાથે સાથે જો દૂરના કોઈ વિદ્યાર્થી આવે છે સાહેબ તો એના માટે હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે. અવેલેબલ છે. સ્પેશિયલ બેચ છે રીનીટ માટેની. અને જે અત્યારે કરન્ટલી જે નીટ આપવાના છે એના માટેની ક્રેશ બેચ છે એ 24 માર્ચ થી શરૂ થવા જઈ રહી છે. તો અવશ્ય પધારજો. સર આપણે એવું નથી ઈચ્છતા, કાલે પણ આપણે જયારે ફિઝિક્સ નો લેક્ચર હતો ત્યારે સાહેબે કીધું હતું કે બધા વિદ્યાર્થીઓ રીનીટ કરે છે, પણ એ રીનીટ માટેના વિડીયો અહીંયા આવશે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. પણ છતાંય એ જોયા પછી પણ તમે એટલો સ્કોર નથી કરી શકતા તો તમે અહીંયા આવી શકો છો. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ. બિંદુ ડાયપોલ માટે. બિંદુવત ડાયપોલ માટે જે છે આપણને પૂછ્યું છે. ઘણીવાર એવું થાય કે આમાં ક્વેશ્ચન વાંચીને સીધા આપણે બહાર નીકળી જઈએ કે આવું કેમ સોલ્યુશન કરવું. પણ બિંદુવત ડાયપોલ છે, ડાયપોલ માટેનું મૂળ સૂત્ર P = 2AQ છે. હવે ચારેયમાંથી કયો ઓપ્શન મેચ થાય ને જોવાનું છે આપણી પાસે. તો બિંદુવત ડાયપોલ છે, બિંદુ ડાયપોલ કીધું છે, અંતર કેટલું છે? 0 હોય છે. એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપણે 0 લઈ લઈએ. તો 2A બરોબર જો આપણે 0 લેશું, 2A બરોબર 0 લેશું તો Q બરોબર કેટલું આવશે? ઇન્ફાઇનાઇટ. તો આપણો સાચો આન્સર કયો આવશે? એ ઓપ્શન એ. ઓકે, 0 આમ જવા દો તો Q ની કિંમત ઇન્ફિનિટ. આવા શોર્ટ ક્વેશ્ચન ગુજકેટમાં કે નીટ ની અંદર ઘણીવાર પૂછે છે ફટાફટ. પણ હા, એમાં તમારે એટ એ ટાઈમ લોજિક લગાવવું પ્રોપરલી છે. બરાબર? યસ. ઘણીવાર એવું વિચારે કે અહીંયા 0 છે તો 0 મલ્ટીપ્લાય 0 કે કોઈ બી કરો 0 થઈ જશે. ચલો, બે બિંદુઓ P અને Q પાસે વિદ્યુત સ્થિતિમાનનો અનુક્રમે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. તો 100 ઇલેક્ટ્રોનને P થી Q પર લઈ જવા તમારે કેટલું કાર્ય કરવું પડે? હવે કરવું પડતું કાર્ય W બરોબર શું લખી શકાશે? ડેલ્ટા V * Q લખી શકાય. બરાબર, ડેલ્ટા V. હવે તમે ક્યાંથી ક્યાં લઈ ગયા છો ભાઈ? P થી Q બાજુ લઈ ગયા છો, મતલબ કે 10 વોલ્ટ અહીંયા હતા, ત્યાંથી -4 વોલ્ટ સુધી લઈ ગયા છો. બરાબર? તો પહેલા ડેલ્ટા V ફાઇન્ડ આઉટ કરી લે. ડેલ્ટા V તમારો કેટલો આવશે? VQ - VP. VQ તમારી પાસે કેટલો છે? VQ -4 -10 એટલે -14 આવ્યા. 14 વોલ્ટ થઈ ગયા તમારી પાસે. હવે કાર્ય ગોતવા માટે આપણી પાસે વોલ્ટેજ મળી ગયા છે. વિદ્યુત ભાર આપણને કીધો છે 100 ઇલેક્ટ્રોન. કેટલા કીધા છે? 100 ઇલેક્ટ્રોન. આ 100 ઇલેક્ટ્રોન છે એટલે -14 એઝ ઇટ ઇઝ. Q ની જગ્યાએ લખશું 100, પણ 100 ઇલેક્ટ્રોન નો ચાર્જ ગણવો પડશે. 1.6 × 10⁻90. બરાબર? તો 14 × 1.6 કરશો. 14 × 1.6. ચલો સર, वो मैं कर देता हूँ, कोई दिक्कत नहीं. 14 નો વર્ગ થશે 196 અને એમાં 14 દુ ને 28 પ્લસ કરી દઈએ એટલે 8 ને 6 14 10 12 224 થશે સાહેબ. 224 તો આપણી પાસે આવશે. હવે 224 અને 1.64 1.6 હતા ને એટલે 22.4 જવાબ આવશે. 22.4 મલ્ટીપ્લાય 22.4 અને 2 ઘાત અને કટ કરી નાખીએ એટલે -7 17 વધશે કે નહીં વધે? તો -17 એટલે આપણે આવ્યો તો 22.4 ગુણ્યા 10 ની -17. આટલો આપણે પાસે આન્સર ઓપ્શન આવે છે. બરાબર, ફાઇનલી આન્સર આવે છે. અહીંયા થોડું એક મિસ્ટેક છે કે -16 અહીં લખ્યા છે, પણ ઘાત ની અંદર ઉપર -16 આવશે. બરાબર? એ પાવર ખાસ બરાબર, એ ખાસ ધ્યાન કે આવી રીતે ક્યારે હોઈ શકે નહીં. બરાબર? અને ઘણા બધા વ્યક્તિઓને એ પણ મગજમાં થાય છે ભાઈ -14 લખ્યા હતા, તમારો જવાબ માઇનસ નો વાત સાચી, માઇનસ જ આવે. પણ આપણે જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વાતચીત કરતા હોય કાર્ય ત્યારે W બરાબર -ડેલ્ટા V * Q લખતા હોય એટલે આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. બરાબર? અને કાર્ય તો સાહેબ હંમેશા ધન જ હોય. હા. ચલો નેક્સ્ટ. ધારો કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E = 300 આ મલ્ટીપ્લાય છે ને 30x² છે. 30 એ રકમમાં ભૂલ લાગે છે. 30x² I કેપ જેટલું છે. તો સ્થિતિમાનનો તફાવત VA - V0 ખાલી જગ્યા થશે જ્યાં V0 એ ઉદ્ગમ બિંદુ આગળનું સ્થિતિમાન અને VA x બરાબર 2 મીટર આગળનું સ્થિતિમાન છે. બરાબર? તો આપણે લખી શકશું V બરાબર શું લખતા હોય? E * ડેલ્ટા x લખતા હોય. ડેલ્ટા V = તો હું ઇન્ટિગ્રેશન V * E dx લખી નાખું. અહીંયા dv. તો V એઝ ઇટ ઇઝ એની જગ્યાએ કેટલા લખ્યા છે તમારી પાસે? 30x² * dx છે. તો V = 30 એમ. x નું કેટલું થઈ જશે? 3/3. બરાબર? x ની વેલ્યુ તમને કેટલી આપી છે? 2 મીટર આપી છે. 2 મીટર. તો 30 2 ની 3 / 3 10 8 એટલે 80 80 જૂલ જેટલું જે છે જૂલ પ્રતિ
કુલમ. સોરી તમને સ્થિતિમાન પૂછ્યું છે, સ્થિતિમાન પૂછ્યું v બરાબર EDS 80 જૂલ પર 80 જૂલ કુલમ. ઇન જૂલ પર કુલમ જેટલું જે છે વિદ્યુત સ્થિતિમાન થશે. ચલો, બરાબર. બે ઓપ્શન છે. હવે plus તમારી or પાસે minus. અહીંયા 80 જૂલ પર કુલમ છે, માઇનસ છે ને પ્લસ છે. હવે તમને મોટો પ્રશ્ન એ થાય કે સાહેબ તમારો તો પ્લસ આન્સર આવ્યો, પણ થિયરી તમે યાદ કરો. આપણે ઉતાવળમાં મોટા ભાગે આવા ક્વેશ્ચન જ્યારે આવે ને ત્યારે ઉતાવળમાં આપણે શું કરી નાખીએ કે ફટાફટ મૂકી દઈએ. પણ આવા ક્વેશ્ચન ની અંદર એ ધ્યાન રાખવાનું છે કે આપણું સૂત્ર જે છે એ માઇનસમાં છે, રિયાલિટીમાં કેવું છે માઇનસ. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. તો આપણો આન્સર જે છે એ માઇનસમાં આવશે, માઇનસ 80 જૂલ પર કુલમ આવશે એ. ઓકે. પ્લસ ભૂલથી ન કરતા, ખાસ ધ્યાન રાખજો. મારા વાલીડા ગલતી સે જો મિસ્ટેક થશે તો ખાલી નિશાની જ છે ભાઈ. ખાલી નિશાની બદલશે તો તમારી બરાબર. નિશાની બદલી જશે ડાયરેક્ટ બરાબર. માઇનસ. એક ઈ જાય ને માઇનસ 0.5 હારે 0.25 હારે જશે, હા. માઇનસ 1.25 થઈ જશે સીધો. ઓકે, તો જોઈએ ત્યાર પછી નેક્સ્ટ કેપેસિટરના જોડાણ તમને આપ્યા છે. એક બિંદુવત વિદ્યુતભાર Q કે જેનો વિદ્યુતભાર 4 માઇક્રોફેરાડે અને 9 માઇક્રોફેરાડે કેપેસિટરો પરના વિદ્યુતભારના સરવાળા બરાબર કીધો છે. ઓકે, તો તેનાથી તમારે કેટલા મીટર દૂર કીધું છે? તો કે ભાઈ 30 મીટર દૂરનું જે બિંદુવત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમારે ગોતવાનું છે. ચલો ભાઈ, 30 મીટર દૂર સાહેબ કીધું વિદ્યુત છે. ક્ષેત્રનું મૂલ્ય કીધું છે એટલે E બરાબર તમે લખી શકશો KQ KQ by by R R square. square. બરાબર. હવે મુદ્દાની વાત ઈ છે, આપણી પાસે R છે. શું છે? R. K છે. પણ લોચો ઈ છે, વિદ્યુતભાર નથી. ભાઈ ઈ વિદ્યુતભાર કયો લેવાનો છે? 4 માઇક્રોફેરાડે ને 9 9 માઇક્રોફેરાડે ના કેપેસિટર માંથી આવતો ટોટલ વિદ્યુતભાર તમારે લેવાનો છે. હવે મુદ્દાની વાત ઈ છે, અહીંયા આપણે 4 નો વિદ્યુતભાર મળી જાય ને, ઈ જેટલો વિદ્યુતભાર છે ને ઈ જ બેયનો સરવાળો પાછો આમાં બેયમાં થતો હોય છે. અહીંયા જેટલો 4 માઇક્રોફેરાડે માં જેટલો વિદ્યુતભાર આવે છે ઈ જ બેયના સરવાળા જેટલો આમાં થતો છે 3 માં અને 9 માં. બરાબર. તો પેલા 4 નો ગોતી લે. પણ 4 નો ગોતવા માટે આનું નેટ કેપેસિટન્સ કેટલું થશે? બે જોડાણ સમાંતર છે. સમાંતર છે તો 9 ને 3 12 માઇક્રોફેરાડે સમાંતર જોડાણમાં થશે. કેટલો થશે? 12 માઇક્રોફેરાડે થશે. 12 માઇક્રોફેરાડે ને 4 માઇક્રોફેરાડે બે જોઈએ. આ 4 આ 12. બરાબર. 4 અને 12 બે કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં આવ્યા. શ્રેણીમાં આવ્યા એટલે બેયના વોલ્ટેજનો જે ટોટલ હશે, આને V1 કહી દઉં અને V2 કહી દઉં. બેયના વોલ્ટેજનો ટોટલ જે છે એ કોના જેટલો હશે? 8 વોલ્ટેજ જેટલો. શું કામ? કારણ કે આ બે પાછા જો જોડાણ આવશે, આ બે જે જોડાણ આવશે એ સમાન. આ બે કેવા આવશે? સમાંતર. સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવા હોય? સરખા. તો V is equal to V1 plus V2 થશે. 8 વોલ્ટ છે. V1 ખબર છે આપણને કેટલા હોય? કાંઈ ખબર છે નહીં, કઈ વાંધો નહીં. V1 as it is. V બરાબર તમે શું લખી શકતા? V બરાબર શું લખી શકતા? Q by C લખાય. પણ એ તો ખબર જ છે કે આમાં બેયમાં ચાર્જ બેયનો કેવો હોય છે? સરખો હોય છે. વિદ્યુત ભાર બધામાં સરખો જતો હોય છે. તો આ Q by શું લખી શકાશે? C1. Q by શું લખી શકાશે? C2. લખી શકાય 8 as it is. Q કોમન. બરાબર. C1 plus C2 છેદમાં શું આવશે? C1 plus C2 આવશે કે નહીં આવે? નીચે સર મળી. સોરી, C1 into C2. C1 into C2. Q બરાબર શું લખી શકાશે? 8 C1 into C2 છેદમાં C1 plus C2. 8 એમનેમ. C1 તમારી પાસે કેટલો છે? 4. C2 કેટલો કીધી? આપણે આખાનો કેટલો કીધી? 12. છેદમાં કેટલા આવશે? 4 plus 12 આવશે. 16. બરાબર. એટલે 16 નીચે આવશે. તો નેટ વિદ્યુત ભારની વાત કરીએ છીએ તો 8 ગુણ્યા 12 ચોક 48. 12 ચોખ્ખું 48 એ આવશે અને છેદમાં 16. 16 તેરી 48. તો Q બરાબર કેટલા આવ્યું? 8 તેરી 24 માઇક્રો કુલમ. 24 માઇક્રો કુલમ. કેટલો? 24 માઇક્રો કુલમ. આ ચાર્જ મળ્યો 24. અહીંથી હવે 24 આવે છે, એનો મતલબ એવો થયો 24 આવે છે. હવે અહીં બે ફાટા પડશે. અહીંયા 9 માઇક્રોફેરાડે છે, અહીંયા 3 માઇક્રોફેરાડે. પણ બેયના વિદ્યુત સ્થિતિમાન કેવાય છે? સરખા છે. કેટલા છે? વિદ્યુત સ્થિતિમાન કેવાય છે? સરખા. વિદ્યુત સ્થિતિમાન સરખા છે એટલે આપણે એક વસ્તુ વિચારી શકીએ. વિદ્યુત સ્થિતિમાન સરખા છે તો ચાર્જ કેટલો છે ગોતવાની વાત થઈ ને. હવે આનો ચાર્જ આપણે ગોતવાનો થાય 9 માઇક્રોફેરાડે. હવે બીજું આપણને એ ખબર છે કે ચાર્જ બેયમાં સરખો છે, તો તમે આવું લખીએ કોઈ વસ્તુ બેયનો આનો એક નેટ ચાર્જ, આના બેયના નેટ ચાર્જ કેવાય છે? સરખા છે. તો હું Q1 અને આના આખાને Q2 કહી દઉં. આખાને. તો Q1 બરોબર તમે શું લખી શકશો? V1 into C1 અને V2 into C2. V1 તમારી પાસે કઈ ખબર છે કેટલો છે? નથી ખબર. પણ C1 આપણને ખબર છે કેટલો છે? 4. બરાબર. 4 માઇક્રોફેરાડે છે. અને V2 કેટલો છે તમારી પાસે? ખબર નથી. પણ C2 કેટલો છે તમારી પાસે? 12 છે. કેટલો છે? 12. તો V1 upon V2 12 upon 4. 4 તેરી 12. એટલે V1 upon V2 બરાબર 3/1. એટલે કે 8 વોલ્ટ ટોટલ આપણી પાસે હતા. ટોટલ વોલ્ટેજ કેટલા હતા? 8 હતા. સમજો ખાસ,
આ બેયનો સરવાળો કેટલો હતો 8 જેટલો હતો ને V1 + V2. હવે બેયનો રેશિયો કેટલો આવ્યો 3:1 નો રેશિયો આવ્યો. એટલે કે મોટા ભાગના વોલ્ટેજ અહીંયા છે, 3 ભાગના વોલ્ટેજ અહીંયા છે ને 1 ભાગના વોલ્ટેજ અહીંયા છે. બરાબર, તો 3 ભાગના વોલ્ટેજ તો આપણે બેનો સરવાળો કરતા હોય તો આપણે આવું લખી શકીએ ને 8 = 3x + 1x. તો 8 = 4x એટલે x બરોબર જે છે 2 થશે. એટલે આનો મતલબ એવો થઈ ગયો કે V1 બરોબર રેશિયો છે તો આપણે xx બાજુમાં ગુણાકારમાં લઈ જા, જેમ એ લખ્યા છે ડબલ કરી દીધા સીધા. બરાબર, તો 3 × 6 વોલ્ટ અને આ કેટલા આવશે 2 વોલ્ટ આવશે. તો આના 6 વોલ્ટ હશે, પણ આના કેટલા હશે 2 વોલ્ટ હશે કે નહીં કોઈ? આના કેટલા હશે 6 વોલ્ટ, આના કેટલા હશે 2 વોલ્ટ. આ 2 વોલ્ટ છે એટલે એનો મતલબ એવો છે કે આ બે જગ્યાએ 2 વોલ્ટ હશે. તો 9 માઇક્રોફેરાડે પાસે વિદ્યુત ભાર કેટલો હશે 9 માઇક્રો. અહીંથી આવે છે 24, સમજો ખાસ. અહીંયા કેટલો હશે 2 વોલ્ટ 24 આવે છે, 2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે, 9 માઇક્રોફેરાડે નું કેપેસિટર છે, 9 દુ ને 18, Q = CV, 9 દુ ને 18. એટલે આ 9 વાળા પાસે 9 માઇક્રોફેરાડે વાળા પાસે જે છે 18 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હશે, અને આની પાસે કેટલો હશે 24 માઇક્રોકુલમ. બરાબર, હવે આ બેનો નેટ કેટલો થશે 18 + 24 કેટલા થશે 42 થશે. 42 માઇક્રોકુલમ થશે કે નહીં થાય? 42 માઇક્રોકુલમ ને લઈને ભાઈ આવો અહીંયા. બરાબર, તો આપણી પાસે E બરાબર સૂત્ર છે, E બરાબર શું છે KQ ના છેદમાં શું પૂછે R². K 9 × 10⁹ Q તમારી પાસે છે 42 × 10⁻6 છેદમાં R 30 નો સ્ક્વેર. બરાબર, 3 જશે. કેવી રીતના ભાઈ 3 નો વર્ગ 9 9 જશે એટલે વચ્ચે કેટલા 42. હવે એમને મેં ગણતરી ન કરો ને તોય ખબર પડી જાય, એક જ જવાબ છે 42 વાળો. ઓપ્શન સી. કયો? ઓપ્શન સી. 9 માંથી 6 કાઢો, 3 ઘાત વધે, 2 અહીં કેન્સલ થઈ જશે એટલે ઉપર 1 મીંડી વધશે તો 420. આ MCQ બહુ લેન્ધી છે. બરાબર, પણ એક વસ્તુ વિચારવાની એ છે કે આવો જો MCQ પૂછે તો સોલ્વ કેવી રીતના કરવો. બરાબર, ફટાફટ સોલ્વ કેવી રીતના કરવાનું. નેક્સ્ટ બીજું આમાં એક ધ્યાન રાખવાનું છે કે ઉતાવળમાં મિસ્ટેક ન થાય એકેય પ્રકારની. બરાબર, ખાસ બરાબર. ચાલી આપેલ પરિપથમાં કુલ પાવર વ્યય 150 વોટ છે તો અવરોધ R નું મૂલ્ય સાહેબ ગોતવાનું છે. અવરોધ R નું મૂલ્ય ગોતવાનું કીધું છે આપણી પાસે. હવે આ બે જોડાણ કેવા છે? શ્રેણી જોડાણ છે કે સમાંતર? સમાંતર. બરાબર, સમાંતર જોડાણમાં શું થાય? અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો થાય. વ્યય થતા પાવર નું સૂત્ર આપણને બધાને ખબર છે. P બરાબર શું આવશે V² / હું R ડેશ લખી દઈ. R ડેશ એટલે આ બેનો R ડેશ કેટલો આવશે? અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો એટલે 2R ના છેદમાં R + 2 થશે કે નહીં થાય? યસ. બરાબર, હવે R ડેશ ને કરતા બનાવીએ તો V² ના છેદમાં P. બરાબર, R ડેશ ની જગ્યાએ લખી નાખીએ 2R ના છેદમાં R + 2 = V. V તમારી પાસે કેટલો છે? 15 છે, 15 નો વર્ગ. P તમારી પાસે કેટલો છે? પાવર આપ્યો છે 150. બરાબર, 150. 15 નો જે વર્ગ કરશો એટલે 225 થશે. તો 2R છેદમાં R + 2 225 છેદમાં કેટલા આવશે 150. 25 6 150, 25 નવા 125. 6 નો ગુણાકાર 6 દુ 12R થશે. આનો ગુણાકાર આ બાજુ કરશું 9R + 18 થશે. બરાબર, 9R પ્લસ આ બાજુ આવશે તો માઇનસ એટલે 12 માંથી 9 જાય કેટલા થશે? સોરી 3R વધશે. 3R = કેટલા વધશે? 18. તો R બરાબર કેટલા આવશે? 6 ઓહમ આવશે. કેટલો આવશે? 6 ઓહમ. 6 તેરી 18. ચાલો, 6 ઓપ્શન બી આવશે. કયો આવશે? એ તમારો કરેક્ટ આન્સર છે. ચલો, નીચેના પરિપથમાં 5 વોલ્ટના ઉદ્ગમમાંથી નીકળતો પ્રવાહ I. ચલો, વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. આપણે I ગોતવાનો છે. હવે આમાં જે છે આ સર્કિટ આપી છે. લગભગ મોટા ભાગે આવી સર્કિટો આવે એટલે કન્ફ્યુઝનમાં મુકાતા હોય એટલે મોટી વસ્તુ શું થતી હોય? શ્રેણી સમાંતર જોડાણ છે એવું મૂંઝાઈ જતા હોય. પણ આ કિર્ચોફની સર્કિટ છે. વિસ્ટન બ્રિજ. શું છે? વિસ્ટન બ્રિજ. હવે તમે જો વિસ્ટન બ્રિજ ની આ એક ભુજા દેખાય. બરાબર, આ સીધી બે જે છે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં છે. આ બે શ્રેણીમાં થશે. બરાબર, તો 10 ને 20 શ્રેણીમાં છે તો સમતુલ્ય કેટલું આવશે? 30. બરાબર, 10 અને 5 કેટલું આવશે સમતુલ્ય? 15 આવશે કે નહીં આવે? બરાબર, હવે એ બે આવશે એટલે વિસ્ટન બ્રિજમાં આપણને બધાને ખબર છે કે વિસ્ટન બ્રિજમાં ખબર છે કે આપણને આ પ્રમાણે સર્કિટ બનતી હોય. જો ગુણોત્તર સરખો મળે તો વચ્ચેની ભુજામાંથી નીકળતો પ્રવાહ કેટલો થાય? 0. તો પેલા એ જોઈ લઈ નીકળતો પ્રવાહ 0 થાય છે કે નથી થતો. અહીંયા આપણે લખી નાખશું 10, અહીંયા લખી નાખશું 5, અહીંયા લખી નાખશું 20 અને અહીંયા લખી નાખશું 10. બરાબર, ના આવશે વચ્ચેનું 10. હવે રેશિયો જો 10 ના છેદમાં 5 એટલે 2 આવ્યું, 20 ના છેદમાં 10 બેનો રેશિયો 2 થશે એટલે વચ્ચેની ભુજા ગણાવતરીમાં આવશે નહીં. હવે 10 અને 20 કેમાં છે? શ્રેણીમાં છે. તો એનું સમતુલ્ય કેટલું કીધું આપણે? 30 કીધું. 10 અને 5 કેમાં છે? શ્રેણીમાં છે. એનું સમતુલ્ય કેટલું કીધું? 15. હવે ઈ બે જે છે એ સમાંતરમાં આવશે
તો 30 અને 15 બે કેમ આવશે? સમાંતરમાં આવશે. સમાંતરમાં આવશે એટલે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. તો હું એને r ડેશ કીધું ઘડીક વાર માટે. અંશમાં ગુણાકાર 30 ગુણ્યા 15 છેદમાં કેટલા આવશે? 30 પ્લસ 15 એટલે 450 ઉપર થશે. નીચે કેટલા આવશે? 45. 45 10 થશે કે નહીં થાય? 10 ઓહમ નો નેટ ઇક્વલ, બરાબર, ઇક્વલ 10 ઓહમ નો નેટ જે છે આપણને અવરોધ મળે છે. હવે આપણે ગોતવાનું છે પ્રવાહ. I બરાબર શું લખી શકાશે? V by I. V કેટલો છે તમારી પાસે? 5. સોરી, V by R. R ની જગ્યાએ કેટલા મૂકશું? 10. 5 દુ 10 થશે એટલે 1/2 એટલે 0.5. 0.5 આન્સર તમારી પાસે નેટ આવશે. ક્લિયર? આવી સર્કિટો ખાસ કરવી. નેક્સ્ટ, ચલો નેક્સ્ટ. એક વાહકનો V વિરુદ્ધ I નો આલેખ V અક્ષ સાથે 40 નો ખૂણો બનાવે તો ભાઈ આપણે એનો અવરોધ ગોતવાનો છે સાહેબ. કોની સાથે કીધો હશે? V અક્ષ સાથે. એટલે V વિરુદ્ધ I નો આલેખ. V અહીંયા, I અહીંયા. આલેખ દોરશો એટલે અહીંયા 40 આવશે. અવરોધ R બરોબર શું લખાય? V by R લખાય કે ન લખાય? મોટા ભાગે ઉતાવળમાં આવા ક્વેશ્ચન પૂછે ને એટલે કરે હું ખબર આ 40 નો ખૂણો છે ને નીચે બનાવી નાખે. આપણે હંમેશા જનરલી x અક્ષ આર જ બનાવતા હોય. x અક્ષ આર બને એટલે આપણે જનરલી એવું જ વિચારે કે આ ફટાફટ સોલ્વ થઈ જાય. R ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? V by I. તો V તમારી પાસે કેટલો છે? V કઈ ખબર નથી. હવે અવરોધ જ ગોતો તો આપણે એવું ગોતી લઈએ. tan θ બરોબર શું લખાશે? tan θ બરોબર સામેની બાજુ એટલે x ના છેદમાં y. સામેની બાજુ x, પાસેની બાજુ y. x તમારી પાસે થશે એ શું થશે? x. x એટલે શું આવશે? I આવશે. અને y એટલે શું આવશે? V આવશે. હવે આનું ઊંધું કરશો, v નું ઊંધું કરશો. આ ખૂણો 40 નો આપ્યો. tan 40 ઇઝ ઇક્વલ ટુ 1/r. r ને જે છે કરશો એટલે 1/tan 40 થશે. તો 1/tan 40 આન્સર છે આમાં ક્યાંય નથી. tan 40 છે પણ 1/tan એટલે cot થાય કે ન થાય? cot 40 આન્સર આવશે. કેટલો આવશે? cot. બરાબર. ઉતાવળમાં ધ્યાન રાખજો, tan ભૂલથી કરી ન દેતા. cot સીધો આવી જાય કે બરાબર. આવી જ ગયો જવાબ. સાબાશેમાં પાબા કરીને મૂકી દીધું એટલે ગયું. હા. બરાબર, ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ એમ ત્રણેય કણોનું વેગમાન સાહેબ સમાન છે. તો ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે ફેંકવામાં આવે છે બધાને કે ક્ષેત્ર અને વેગ બે લંબ રૂપે રહે. તો તમારે ચુંબકીય બળ F1 જેમ F2 જેમ F3 અને તેમના વેગના પ્રમાણ ગોતવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર છે ચેપ્ટર નંબર 4 માં QVB. હવે અહીંયા F પ્રપોઝનલ ટુ QV લખશું. બરાબર. V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? P by M લખાશે. કારણ કે P ઇઝ ઇક્વલ ટુ M બી લખતા હોય ને તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? P by M. તો V પ્રપોઝનલ ટુ 1/M થઈ ગયું. હું અહીં લઈને એવું એના ઘડીક વાર QM નો V ની જગ્યાએ લખી નાખું 1/M. F પ્રપોઝનલ ટુ શું લખાશે? Q ના છેદમાં M લખાશે. હવે આપણે બે વસ્તુ ગોતવાની છે. વેગ એ ગોતવાનો છે ને બળ એ ગોતવાનું છે. પ્રોટોનનો વિદ્યુત ભાર 1, ડ્યુટેરિયમનો 2Q. સોરી, એનો 1, એનો વિદ્યુત ભાર 1. આલ્ફા કણનો કેટલો થઈ જશે? બમણો વિદ્યુત ભાર થઈ જશે. હવે વિદ્યુત ભાર આનો 1 છે, આનો 1 છે, આનો કેટલો છે? 2Q છે. બરાબર. હવે પ્રોટોનના દળની વાત કરીએ તો 1 હશે. ડ્યુટેરિયમ એની કરતા ડબલ હશે. અને આલ્ફા હશે કેટલું હશે? 4 ગણું હશે. કેટલું હશે? 4 ગણું. હવે બધાનો રેશિયો લઈ લ્યો. તો F1 એટલે પ્રોટોન જેમ F2 જેમ F3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? Q તમારી પાસે આનો 1 છે પણ દળ એનું 1, આનો 1/2 એટલે હું અહીં લખીશ 1/1, 1/2 અને 2Q ના સોરી 2/4 એટલે એટલો જવાબ આવશે 1/2. બરાબર. હવે તમે લખી શકશો 1 જેમ 1/2 જેમ 1/2. આ બળ માટે. બળ માટેનું સૂત્ર આવું કે બને છે? નથી બનતું. પણ હવે તમે જુઓ આમાં બધા અંશોમાં લીધા તો આનો આપણે કોમન વસ્તુ કાઢી લે. 2 કોમન કાઢી લઈએ તો 2 જેમ 1 જેમ 1 થઈ જાય. ડબલ કરી દઈએ. બરાબર. 2 જેમ ડબલ કરી દઈએ તો એવું ક્યાં બને છે? આમાં ચારેયમાંથી ક્યાં બને છે? પેલો બળ માટે જો પેલા એક માં જ બને છે તો બીજાની ગણતરી કરવાની કઈ જરૂર જ નથી. અને કદાચ કરવી જોઈએ તો તમને ખબર જ છે V1 જેમ V2 જેમ V3. તો પેલાનું દળ 1, બીજાનું દળ કેટલું આવશે? 2 અને ત્રીજાનું દળ કેટલું આવશે? 4 આવશે. હવે આમાંથી 4 કોમન કાઢી તો જવાબ કેટલો આવશે? 4, 2, 1. જો મેચ થઈ જાય છે કે નથી થઈ જતા? વેગમાં મેચ થઈ જાય છે અને બળમાં મેચ થઈ જાય. ઓપ્શન A. બરાબર. ચલો નેક્સ્ટ પોઈન્ટ 3. આ T મતલબ ટેસ્લા. વાહ. એક સમાન ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં પ્રસ્થાપિત કરેલ. તો XY પ્લેનમાં, ચલો ભાઈ પ્લેનમાં જવાનું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળી એક લંબચોરસ લૂપને આકૃતિમાં મૂકેલ છે. એની ઉપર છે આની જેમ. તો પ્રવાહ 12 એમ્પિયર ધારણ કરેલ છે. તો ટોર્ક ગોતો. ટોર્ક ટાઉ બરાબર b ના sin θ યાદ કરો. b ના sin θ. કયું? b ના sin θ. હવે થીટા જે છે તમને ખબર છે b અને a વચ્ચેનો થીટા કેટલો હશે? હવે ચુંબકીય ક્ષેત્ર ઉપર છે. આની ક્ષેત્ર નીકળતી દિશા એ ઉપર જ હશે.
તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 0 ડિગ્રી બનશે. તો sin 0 ની વેલ્યુ કેટલી થઈ જાય? 0. તો torque 0. કામ પૂરું. ઓકે, તો બરાબર. ઓપ્શન અને જો 90 લઈને ગણતરી કરીને લગીયા તમે. હા 90 લઈને ગણતરી કરીને લગીયા. કારણ કે sin 90 એટલે એક sin થઈ જશે. 90 એટલે 1. તો તમે સીધી ગણતરી કરશો. બરાબર. બધું એ પૂછે રાજી ખુશી થી તમે ગણતરી કરશો, જવાબ આવશે પાછો એકાદો. હા, બરાબર. અને એવો ઓપ્શન તો આપ્યો જ હશે કઈ. બરાબર. ચલો, એ ત્રિજ્યાને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્થિત વિદ્યુત પ્રવાહ આધારિત લાંબા સુરેખ વાહકતાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયા લેખ વડે દર્શાવી શકાય? લાંબો સુરેખ વાહક તાર કીધો છે. લાંબો સુરેખ વાહક તાર કીધો છે. એના માટેનું તમારી પાસે સૂત્ર છે B = μ0 I/2πd છે. બરાબર. μ0 I/2πd તો સીધે શરૂઆતમાં વધતું હોય, પછી જે છે B = 1/d અનુસાર શું થાય? ઘટતું જાય કે ન ઘટતું જાય? આમાં એક જ ઓપ્શન બન્યા છે D. એમને મેં ખબર પહેલા વધે. ચેપ્ટર 1 ની અંદર એ આવા કોન્સેપ્ટ છે વિદ્યુત ક્ષેત્રના ગોળાને લઈને, ચેપ્ટર નંબર 2 ની અંદર એક કોન્સેપ્ટ છે વિદ્યુત સ્થિતિમાનને લઈને, ચેપ્ટર નંબર 4 નો કોન્સેપ્ટ છે. આ લાયક વાળો કોન્સેપ્ટ ખાસ કરો, ગુજકેટમાં 100% લખ નાખો. ओके, चलिए भाई, आपको क्रेश बेच में જોડના હે. આવું છે ક્રેશ બેચમાં તો 24 માર્કથી, અને રીનીટ માટે આવું છે સ્પેશિયલી, તો પણ તમે આવી શકો છો. વધુ ઇન્ફોર્મેશન માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો. સંપર્ક બને એટલી વહેલી તકે, બને એટલી વહેલી તકે. યસ, વહેલાના ધોરણે. ચલો ભાઈ, b²/2μ0 ના આ જે પરિમાણ. છે એ ઇન્ડક્ટરની ઘનતા છે. શું છે? ઇન્ડક્ટરની કદ. સર, આ તો મને એવું લાગે છે કે આ આવડી જાય એવો છે, તો થોડી બરાબર. હિન્ટ આપી દો તો આપણે એને homework U rho = લખી શકાશે U ના છેદમાં V કદ. હવે કદ અહીંયા U જે છે એ ઉર્જા છે. શું છે? ઉર્જા. ઉર્જાનું પારિમાણિક સૂત્ર બધાને ખબર છે. ઉર્જા બરાબર કાર્ય ગુણ્યા સ્થાનાંતર. સોરી, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે એ ઉર્જાનું થશે. હા. તો M1 L2 T - 2 હશે. નીચે કેટલા આવશે? L³ આવશે ને કદમાં. તો ફાઇનલી M1 L - L-1 T - 2 થશે. કેટલું થશે? ચાલો, અહીંયા તો બરાબર. મેં એવું કેવું થઈ option જશે? A. A. ઓપ્શન A છે સાહેબ. ઓપ્શન A ડન. ચાલો, Next next. આવે ને. આકૃતિમાં દર્શાવેલ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર રહિત કણ v વેગથી ગતિ કરે છે, તો તેનો વેગ ખાલી જગ્યા હશે. અહીંયા શું કીધું છે? વિદ્યુતભાર રહિત. એટલે વિદ્યુતભાર છે જ નહીં તો માથાકૂટ જ ન થાય કઈ. વિદ્યુતભાર હોય ને તો માથાકૂટ હોય, તો વિદ્યુતભાર ન હોય તો ક્યાં માથાકૂટ છે? બધા બિંદુએ સમાન, સીધું જ લોજિક છે. ઓકે, બરાબર. ચલો નેક્સ્ટ, મેગ્નેટાઇઝેશન એમનો એકમ થિયરી યાદ ઓલા કામ પૂરું એમ્પિયર પર એમ્પિયર મીટર. પ્રતિ મીટર. ઓકે, ચલો Next. નેક્સ્ટ, એક વાહક ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ આપ્યું છે 10t² - 15t + 250 250. Yes, સમીકરણ તો જે t આપવામાં આવે છે. = 3 સેકન્ડે તમારે પ્રેરિત થતું. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ગોતવાનું છે, EMF. EMF E બરાબર આપણે લખતા હોય -dϕ/dt લખતા હોય. આનું વિકલન જ કરો સીધું. 10 માઇનસ બાગડ રાખીશું. વિકલન કરશું એટલે ઘાતમાં એકનો ઘટાડો, મૂળ ઘાત બાજુમાં 10 દુ 20t થશે. માઇનસ ખાલી 50 આવશે કે નહીં? t બરાબર 3 મૂકો. 20 તેરી 60. 60 માંથી 50 જાય કેટલા વધે? 10. 10 કેવા આવશે? માઇનસ. ખબર પડી ગઈ? -10 વોલ્ટ. યસ, ઓપ્શન D. બરાબર. નેક્સ્ટ નેક્સ્ટ, એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગુચડાના આંટાઓની સંખ્યા આપી છે 140 280. તો પ્રાથમિક ગુચડામાં 4 એમ્પિયર હોય, તો ગૌણમાં સાહેબ 2 થાય, અડધો 2 થાય. એમ્પિયર પ્રવાહ છે. આમાં ખાસ ધ્યાન રાખજો. હું એક ગુણોત્તર લખું છું ખાસ. ES ના છેદમાં EP, NS ના છેદમાં NP, ES ના છેદમાં EP, NS ના છેદમાં NP, IP ના છેદમાં IS. આ બેયનો ગુણોત્તર સેમ આવે. SS સેકન્ડરી ગુચડા ઉપર હોય તો આમાં શું થઈ જાય? પ્રાઇમરી કેવું થઈ જાય? ઉપર હોઈ જાય. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમને આટાની સંખ્યાની વાત કરી છે, તો આપણે આ બેયની લઈને ચર્ચા કરી દઈશું. NS પ્રાથમિક ગુચડાની અંદર આટાની સંખ્યા કેટલી છે? 280. ગૌણ ગુચડાની અંદર પ્રાથમિક ગુચડાની અંદર આટાની સંખ્યા છે 140, અને ગૌણ ગુચડાની અંદર આટાની સંખ્યા કેટલી છે? 280. એટલે ડબલ થાય તો ઓલું અડધું થઈ જશે સાહેબ. NS તમારી પાસે કેટલા છે? ગૌણ ગુચડાની અંદર 280. NP કેટલા છે? 140. બરાબર. IP પ્રાથમિક ગુચડાનો પ્રવાહ આપ્યો છે 4 4 આનો ગોતવાનો છે ને IS. Yes. હવે 14 દુ 28 થશે. હા, અને 2 બે આ ઉપર ચાર. જશે. IS બરોબર કેટલા આવશે? 2 એમ્પિયર. કેટલો આવશે? 2 એમ્પિયર. ઓપ્શન બોમ્બે. અને આમાં સાહેબ સીધું લોજિક છે ને, 140 ના અહીંયા ડબલ થયા, તો અહીં 4 ના કા ડબલ થાય ને કા અડધા થાય, તો અડધા ઓપ્શન છે, કારણ કે 8 નથી એટલા માટે. ચલો નેક્સ્ટ, અવરોધાર અને ઇન્ડક્ટર L નું ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ વાળા AC પરિપથમાં શ્રેણીમાં જોડતા પાવર ફેક્ટર તમારે ગોતવાનો છે. cos phi બરોબર શું લખતા હોય? R/mod z લખતા હોય. કદાચ યાદ ન આવે તો તમે ત્રિકોણ એક દોરી દઉં છું, ખાસ યાદ રાખજો. આ phi બરોબર શું લખાતા હોય આપણે? XC - XL. અહીંયા લખતા હોય આપણે R, અને અહીંયા લખતા હોય mod z, અથવા તો VC - VL, અને અહીંયા લખતા હોય V, અને અહીંયા લખતા હોય VR, અને અહીંયા લખતા હોય V. બરાબર. પણ cos phi
ખાસ પાવર ફેક્ટર R બાય મોડ ઝેડ પાબાના છેદમાં કર્ણ બરાબર. તો મોડ ઝેડ હવે ઇન્ડક્ટર આપ્યું છે ને ઇન્ડક્ટર એટલે કેપેસિટર નથી. તો ઇન્ડક્ટર વાળો ઓપ્શન કયો છે? ઇન્ડક્ટર ની હારે કયો છે? અવરોધ છે. ઇન્ડક્ટર ને અવરોધ આવતો હોય ઓપ્શન કયો છે? એક જ ઓપ્શન બી. કારણ કે મોડ ઝેડ બરોબર તમારી પાસે સૂત્ર છે તમને બધાને ખબર જ છે R² પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. પણ XC નથી એટલે કેટલું લઈ લેવાનું? 0 બરાબર. તો ખાલી આ જ વધશે ને ઉપર ઓપ્શન બી જ આવશે. ચલો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ ટ્રાન્સફોર્મર નો પ્રકાર લખવાનો બરાબર. છે સાહેબ. સ્ટેપ અપ છે, સ્ટેપ ડાઉન છે. માગો 10 આપે 20 સ્ટેપ અપ. માગો 10 આપે 5 બરાબર. ઈ સ્ટેપ ડાઉન. હવે 220 નું સપ્લાય છે એની કરતા જો ઓછો જવાબ આવે અહીંયા ઓછા વોલ્ટેજ આવે ઓછા તો ડાઉન માં જશું. અને 220 કરતા સપ્લાયમાં આઉટપુટ વોલ્ટેજ વધારે આવે તો કેમાં જશું? અપ માં જશું. બરાબર. હવે 0.11 એમ્પિયર નો પ્રવાહ આપ્યો અને 60 વોટ છે બરાબર. તો P બરાબર શું લખતા હોય આપણે? IV લખતા હોય તો V બરાબર લખી નાખી P ના છેદમાં I. P કેટલો છે? 60 છેદમાં કેટલા છે? 0.11. હવે આને આપણે 11 દૂર કરવા છે તો ઉપર લખ નાખી 100 એટલે 6000 ભાગ્યા 11 કરશું. 6000 ભાગ્યા 11 કરો જી. 11 પંચા 55 બરોબર. 5 વધશે પાછા 11 ચોક 44 સાહેબ. 54 ની આસપાસ જવાબ આવશે. 54 500 ઉપરનો જવાબ આવશે. 500 ઉપરનો જવાબ આવશે. 500 ઉપરનો જવાબ આવે એટલે કેવું આવશે? ડાઉન કે અપ? અપ આવશે. બરાબર. 500 220 કરતા વધારે છે બરાબર. 220 કરતા કેવું છે? વધારે છે. ચાલો નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા નીચેનામાંથી કોની દિશામાં હોય છે? ચલિए સર વિદ્યુત ચુંબકીય તરંગો કીધા છે તો એ તરંગો છે એ કોની દિશામાં? વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા ચેપ્ટર નંબર 8 નો કોન્સેપ્ટ તમે યાદ કરી શકો છો. ચેપ્ટર નંબર 8 ના કોન્સેપ્ટ ની અંદર શું હતું? સૂત્ર યાદ કરશો એટલે તમને ઓટોમેટિકલી યાદ આવશે. કા આ બી કા સી બે માંથી ગમે એક જ આવશે. પણ આપણને બધાને ખબર જ છે કે આ કોન્સેપ્ટ ક્યાં લાગુ પડે છે. E ક્રોસ બી, બી ક્રોસ ઈ નહીં. બી ક્રોસ ઈ લખો તો માઈનસ લખવું. કમ્પ્લીટ. ઓકે નેક્સ્ટ. ચલો ભાઈ ફરીથી જો તમારે બેચમાં જોડાવું છે તો રીનીટ માટે અને નીટ માટે તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ક્રિકેટની રમતમાં બોલરે નાખેલા દડાની ઝડપ માપવા. રડાર માપવા માટે માઇક્રોવેવ થિયરી નો ક્વેશ્ચન સીધું. ઓકે બરાબર. ચલિए ભાઈ તો આ તો જરૂરી છે. હમણાં IPL આવે છે. પ્રિઝમ માંથી કયો પ્રકાશ મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ 1.49 મ્યુ જી 1.41 મ્યુ આર 1.27 વક્રી ભવનાંક ધરાવતા વાદળી, લીલો અને લાલ કોણ પસાર થઈ શકે? કોઈ પસાર થઈ શકશે તો ઈટા બરોબર શું હોય? C બાય V હોય અને V બરોબર શું હોય? F લેમ્બડા હોય. તો ઈટા પ્રપોઝનલ ટુ 1 upon લેમ્બડા લખાશે કારણ કે V પ્રપોઝનલ ટુ લેમ્બડા હશે ને. હા બરાબર. તો જેની તરંગ લંબાઈ વધારે છે તો જેનો વક્રી ભવનાંક વધારે છે એ બધા પહોંચી જેની વક્રી ભવનાંક ઓછો હોય છે એ તરંગ લંબાઈ બધી પાસ થઈ શકશે. તો એવું કયું આવશે? લાલ એક જ કામ પૂરું. એમને ખબર પડી જાય. બરાબર. લાલ લાલ ગુલાબનો ગોટો. ચલો એક પ્રકાશનું કિરણ આઈ માધ્યમમાંથી જે માધ્યમમાં દાખલ થાય તો માધ્યમ આઈ ની સાપેક્ષે જેનો વક્રી ભવનાંક છે એ કઈક આપ્યો છે અહીંયા. કેટલું હશે આમાંથી મેચ થાય? હવે જો આ ગુણાકાર સ્વરૂપે આપ્યું ને ગુણાકાર સ્વરૂપ આમાં એક શોર્ટકટમાં યાદ રાખજો. આનું પેલું યાદ રાખવું કારણ કે બીજું ઉડી જશે. બીજું બે માંથી જશે. આનું ત્રીજું જશે. અહીંયા કયું વધશે? પેલું. ને અહીંયા કયું વધશે? ચોથું. તો પેલું ચોથું હોય ઓપ્શન કયો છે? એક જ છે. ખાવા પીવાનું કામ પૂરું. ઓકે બરાબર. ચલો નેક્સ્ટ એક પ્રિઝમનો પ્રિઝમ કોણ A અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કોટ A/2 છે તો લઘુત્તમ વિચલન ડેલ્ટા m ગોતવાનો છે તમારી પાસે. ઈટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે sin ડેલ્ટા m પ્લસ a છેદમાં આવશે 2 છેદમાં sin A/2. ઈટાની જગ્યાએ લખી નાખશું cot A/2 sin ડેલ્ટા m પ્લસ A/2 ડિવાઈડ બાય sin A/2. કોટ A/2 છે. કોટ બરાબર શું લખાય? cos upon sin લખી શકાય. Yes. cos A/2 છેદમાં શું લખાશે? sin A/2 લખાશે. sin ડેલ્ટા m પ્લસ A/2 ડિવાઈડ બાય sin A/2. આ બે તો જાશે. વચ્ચે હું cos આ બાજુ sin છે. cos ને sin માં કન્વર્ટ કરશો એટલે π/2 માઈનસ a થશે. ડાયરેક્ટલી લખી નાખું છું cos નું sin માં કન્વર્ટ એટલે 90 માઈનસ A/2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m પ્લસ A/2. બેનો લસા એટલે 180 માઈનસ a ડેલ્ટા m પ્લસ a. બેન આ બાજુ ગુણાકારમાં જાવ એટલે બે ઉડી ગયા. ડેલ્ટા m ગોતવાનો છે તો ડેલ્ટા m બરાબર શું થઈ જશે? 180 માઈનસ 2a થઈ જશે. a પ્લસ આ બાજુ આવશે તો માઈનસ 180 માઈનસ 2a. બી કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ I0 જેટલી તીવ્રતાવાળા અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભવન પ્લેટ પર આપત કરતા તેમાંથી બહાર ન આવતા પ્રકાશની તીવ્રતા બહાર આવતો I0/2 હોય. બહાર આવતો હોય ને I0/2 હોય. અડધો માલસનો નિયમ યાદ કરી શકો છો. મેક્સિમમ I0/2 હશે. હવે જાતો તો જ I0/2 બહાર નીકળો તો વૈધો કેટલો હોય? I0/2.
યસ અડધો નીકળી ગયો અડધો નીકળ્યો, અડધો જ વધે ને? વધે છે. ઓકે ચલો નેક્સ્ટ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં કોઈ એક બિંદુએ તીવ્રતા I અને પદ તફાવત λ/6 છે, જ્યાં લેમ્બડા એ પ્રકાશની તરંગ લંબાઈ છે. જો તીવ્રતા I0 હોય તો આપણે રેશિયો મહત્તમ તીવ્રતા પૂછી, મહત્તમ તીવ્રતા. હવે તમારી પાસે સૂત્ર છે I = I0 cos square θ/2 છે, યાદ કરી શકો છો. હવે તમે જો મુદ્દાની વાત છે, આપણી પાસે થીટા નથી. થીટા મળી જાય કેસ સોલ્વ થાય, બાકી સોલ્વ બોલ નહીં થાય. હવે આના માટે શું કરે ખબર? થીટા બરાબર કળા તફાવત બરાબર k ગુણ્યા પદ તફાવત. તમે લખતા હતા k ગુણ્યા પદ તફાવત. આને હું લખી દઉં કળા તફાવત, કળા તફાવત બરાબર થીટા. k ની જગ્યાએ લખી નાખાય 2π/λ. પદ તફાવત કેટલો છે? λ/6 છે. લેમ્બડા કટ π/3 આવ્યો. એ π/3 ને લઈને આવ્યો અહીંયા ઘડી. I બરાબર cos સ્ક્વેર કેટલો આવશે? π/3 I0 એમ cos સ્ક્વેર π/3. cos π/3 ની વેલ્યુ કેટલી? સોરી by 2 આવશે ને, એટલે π/6 થઈ જશે. cos π/6 ની વેલ્યુ કેટલી થાય? તો સોરી એક જ મિનિટ. પાઈ ની જગ્યાએ છે 280 મૂકવાના. cos સ્ક્વેર થીટા બરાબર, એટલે cos સ્ક્વેર થીટા π/3 જ આવશે. π/3 cos π/3 એટલે cos 60. cos 60 ની વેલ્યુ cos by એક જ મિનિટ by 2 cos π/3 એટલે π/6 cos π/6 cos π/6 એટલે cos 30 ની વેલ્યુ કેટલી હોય? √3/2 હોય. √3/2 એનો શું આવશે? સ્ક્વેર આવશે. I બરાબર I0 3 ના છેદમાં કેટલા આવશે? 4. I ના છેદમાં I0 બરાબર કેટલો લખાશે? 3 ના છેદમાં 4 લખાશે. 4. ઓકે 3 ના તો છેદમાં અહીંયા 4 ઓપ્શન ડી છે. Done. બરોબર. ચલો નેક્સ્ટ સોડિયમ અને તાંબા માટે વર્ક ફંક્શન આપ્યા છે સાહેબ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. થ્રેશોલ્ડ તરંગ તરંગ લંબાઈનો લંબાઈનો ગુણોત્તર પૂછ્યો. તો phi બરોબર આપણી પાસે સૂત્ર શું છે? hc/λ0 છે. તો phi સોડિયમ એટલે Na અને તાંબુ એટલે કોપર Cu બરાબર. તો લેમ્બડા કોપરના છેદમાં લેમ્બડા Na લખી નાખશું. સોડિયમ બેનો ગુણોત્તર, કારણ કે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું ને, phi proportional to 1/λ0 બરાબર. તો લેમ્બડા Cu ડિવાઈડ બાય લેમ્બડા Na. લેમ્બડા Cu તમારી પાસે 5 Na કેટલું છે? સોડિયમ માટે કેટલું છે? 2.3 છે બરાબર, અને 4.5. હવે ગુણોત્તર કોનો પૂછ્યો છે આપણે? બેનો. સોડિયમ અપોન, તો આપણે આનું વ્યસ્ત કરી નાખી પેલા. સોડિયમ અપોન કોપર ખાસ, તો 4.5 ના છેદમાં 2.3. હવે ધારો કે અહીં 4.6 હોત તો 23 દુ 46 7 ને, તો 2:1 ફાઇનલ. એક જેટલો 2 આમાં ઉતાવળમાં જો ધ્યાન નહીં રાખજો, તાંબુ અપોન સોડિયમ નો લઈ લેતા અહીંયા. નકર તમે 1:2 કરશો, રાજી ખુશી જવાબ આવશે. તમે ઠીક કરશો, 0.25 જાય, એક તો જાય, 0.25 બીજા જાય. વધારાના જશે. ચલો કણ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ને તેની સાથે સંકળાયેલું વેગમાનને દર્શાવતો આલેખ. બરાબર, વેગમાનને દર્શાવતો આલેખ તો P = તમારી પાસે h/λ છે, તો P proportional to 1/λ. એક જ આન્સર સીધો. ઓકે P વધે લેમ્બડા ઘટે, કામ પૂરું. લેમ્બડા વધે P ઘટે. ચલો વ્યસ્ત પ્રમાણે એક કણની ગતિ ઉર્જા 16 ગણી કરવામાં આવે તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈમાં થતો ફેરફાર. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ચેપ્ટર નંબર 11 ની અંદર આવ્યું h/√2km. બરાબર, તો લેમ્બડા proportional to √k લખાશે કે નહીં લખાય? હવે 16 ગણી કરશો, 16 ગણી લેમ્બડા ડેશ કહી દો. 16 ગણી 16k, 16k નું કેટલું થાય? 4 √k થશે કે નહીં થાય? હવે બેનો રેશિયો લઈ લ્યો. તો લેમ્બડા ડેશ અપોન લેમ્બડા બરોબર લેશો, લેમ્બડા ડેશ અપોન લેમ્બડા બરોબર લેશો તો જવાબ આવશે 1/4. આનો અને આનો, આ બેનો રેશિયો લઈ લે. આ લેમ્બડા મૂળ હતું, લેમ્બડા ડેશ 9 આવ્યું. બેનો રેશિયો 1/4 લેમ્બડા ડેશ માઈનસ ટકાવારીમાં કન્વર્ટ કરશું એટલે વ્યસ્ત પ્રમાણ, એટલે 1 - 4 / 4 એટલે 3/4 થઈ જશે. 3/4 ની અંદર વાત કરશું, આને હું કહી દઉં ડેલ્ટા લેમ્બડા, સીધું જ ડેલ્ટા લેમ્બડા કહી દઉં, એટલે 3/4 એટલે 0.75 થશે. હા, હવે 75 75% કરશો ને આપણે, ટકામાં 75%. ચલો ભાઈ, તો આવશે ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ શું રેખા છે, તો એનો ઢાળ કેવો થશે ભાઈ? સ્લોપ પૂછ્યો છે, યાદ કરો આલેખ. વી વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. અહીંયા આવૃત્તિને મ્યુ વડે દર્શાવી ગઈ છે. આનો મૂલ્ય આલેખ ખબર છે તમને, ઢાળ ગોતતા હોય તો ઢાળ બરોબર એક યાદ જ રાખી લેજો હંમેશા, V0 ના છેદમાં F બરાબર h/e. બરાબર, h/e ના ગુણોત્તર જેટલું જશે. h/e ક્યાં આવે છે? ઓપ્શન બોમ્બ, કામ પૂરું. બી. બરાબર, ચલો ભાઈ નેક્સ્ટ, ફરીથી જે આગળ કીધું એ જ સેમ ટુ સેમ. ચલો નેક્સ્ટ જોઈએ, હાઇડ્રોજન પરમાણુ તેનું આયનીકરણ કરવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે,
તો n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે n બરાબર 2 માંથી બીજી કક્ષા માટે ઉત્સર્જિત કરવા માટે E બરાબર તમારી પાસે સૂત્ર છે 13.6 બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ છે z સ્ક્વેર બાય n સ્ક્વેર z સ્ક્વેર બાય n સ્ક્વેર n બરાબર 2 મૂકો હાઇડ્રોજન કીધું એટલે n બરાબર z બરાબર 1 મૂકશું n બરાબર કેટલા મૂકશું 2 2 નો વર્ગ 4 13.6 ભાગ્યા 4 કરશો એટલે 3.4 કામ પૂરું. યસ બરાબર એમને મને ખબર પડી જાય. ચલો હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો રેખીય વેગ vn હોય તો vn એ નીચેનામાંથી કોના સાચા થિયરી યાદ કરી લ્યો vn બરાબર vn proportional to 1/n યાદ કરી લ્યો તમે બરાબર. ચલો ઓકે આમાં જ કદાચ જો ત્રિજ્યા પૂછી હોય ત્રિજ્યા પૂછે તો યાદ રાખજો n સ્ક્વેર શું પૂછે n સ્ક્વેર બરાબર r proportional to n સ્ક્વેર n સ્ક્વેર. ચલો ભાઈ જનક ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા E1 અને જનિત ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા E2 છે. બંધન ઉર્જા બરોબર તો ન્યુક્લિયન દીઠ કીધું છે પહેલામાં ઉર્જા કીધી છે E1 અને બીજામાં કીધી છે E2 તો કીધું છે કે ભાઈ E1 અને E2 નો મૂલ્ય હંમેશા જનક જ વધારે હોય જનિત જ વધારે હોય જનક કેવો હોય નાનો હોય કેવો હોય નાનો આ કેવો હોય મોટો તો આમાં એક જ ઓપ્શન મેચ થાય ડી ઓપ્શન E2 ગ્રેટર ધેન D. ચલો ભાઈ નેક્સ્ટ ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન છે સંલયન શું કામ થયું બે હલકા તત્વોને ભેગા કર્યા એટલે સંલયન થાય બરાબર બે એક ભારે તત્વોને બે માં કન્વર્ટ કરો તો વિખંડન થાય તો આમાં કયું મેળ આવશે વિચારો છે બે હલકા ન્યુક્લિયસો વચ્ચે બે હલકા ન્યુક્લિયસો વચ્ચે થાય ને બાકી તો કઈ નહીં ને હલકા ભારે નહીં આવે બરાબર હલકાને જોડીને બોમ્બ બનાવે. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન ખાલી જગ્યા અવાહક તરીકે વર્તે આમાં અર્ધવાહક છે બરોબર. ચલો નેક્સ્ટ નીચેનામાંથી કયો ડાયટ રિવર્સ બાયસમાં છે સર આ મને આવડે છે અને આ સેમ ટુ સેમ ભાઈ કાલ ઇંગ્લિશ મીડિયમમાં પણ સાહેબ આ એમસીક્યુ હતો બરાબર. આમાં એક વસ્તુ તમારે યાદ હું રાખવાનું અહીંયા રિવર્સ કીધું છે રિવર્સ કે ને એટલે આ પી હોય અને આ એન હોય બધા ડાયોડમાં બરાબર જે જગ્યાએ તીરની નિશાની હોય એ એન હોય અને બરાબર પાછળનો પૂછડા જેવો જે ભાગ છે ચોરસ જેવો એ પી હશે બરાબર. પી આરે જો ધન છેડો હોય ને તો ફોરવર્ડ પી આરે ઋણ છેડો હોય તો કેવો થાય રિવર્સ પી આરે અથવા તો એન આરે એવું વિચારીએ કે એન આરે પોઝિટિવ હોય એન આરે પોઝિટિવ હોય તો રિવર્સ અને એન આરે નેગેટિવ હોય તો ફોરવર્ડ ક્લિયર જેમ વિચારવું એમ પણ કોઈ પણ એક ટર્મ્સ યાદ રખાય. હવે અહીંયા શું છે અહીં માઇનસ છે એટલે રિવર્સ છે અહીંયા શું છે +5 અને 10 વોલ્ટ છે આ 10 માંથી 5 છે કેટલા વધશે 5 વોલ્ટ કેવા વધશે પ્લસ વધશે પોઝિટિવ એટલે ફોરવર્ડ થઈ ગયું ફોરવર્ડ બાયસ આ કેવું થઈ ગયું રિવર્સ બાયસ ઓલામાં જોવો તો જરી અહીં પોઝિટિવ છે અહીં જો આ p +5 છે પોઝિટિવ છે એટલે ફોરવર્ડ બાયસ આવ્યું યસ બરાબર અહીં ગ્રાઉન્ડિંગ છે આ માઈનસ છે બરાબર અહીંયા -5 છે એટલે આ p આજ મોટા કહેવાય ને સાહેબ 12 માંથી 5 બાદ કરો જી કેટલા આવશે હાલો જી 12 માંથી -12 માંથી 5 બાદ કરો 7 -7 આવશે તો -7 એટલે n બાજુ સાહેબ અહીં ઓછું જ છે બરાબર 5 વોલ્ટ છે એન આરે અહીંયા કયો છેડો છે પોઝિટિવ છે તો સાહેબ આ આવશે સોરી આ 5 પોઝિટિવ છે પોઝિટિવ આની આરે જોડશો એટલે એન ટાઈપમાં જશે સોરી એન આરે છેડો જોડેલો છે પોઝિટિવ નો તો એ કયો આવશે રિવર્સ બાયસ કેવું આવશે રિવર્સ બાયસ અહીંયા નેગેટિવ છે એટલે આ ફોરવર્ડ બાયસ ફોરવર્ડ બાયસ છે -10 છે એટલે અને અહીંયા -7 થશે બરોબર -7 ઓછું છે એટલે -7 થશે એટલે આ બે માઈનસ આવ્યા તમે જો આ બે માઈનસ આવ્યા તો આ કેવા થશે રિવર્સ બાયસ માં સોરી ફોરવર્ડ બાયસ માં થશે આ બે ફોરવર્ડ બાયસ માં થશે અહીંયા કેવો છે પોઝિટિવ છે લાઈ ફોરવર્ડ બાયસ એક જ ઓપ્શન છે રિવર્સ બાયસ વાળો ઓપ્શન બોમ્બે બરાબર. તો અહીંયા આપણા જે સુપર 40 એમસીક્યુ હતા એ સુપર 40 એમસીક્યુ સર આ બાજુ જ આવી જાવ સુપર 40 એમસીક્યુ અહીં ફિઝિક્સ માટેના પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો માટે ફરી પાછા કંઈક સાહેબ આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ સેટરડે કંઈક લાઈવ કરીએ આ લોકો માટે બરોબર એવું કંઈક વિચારીએ છીએ જો ગુજરાતી મીડિયમમાં પોસિબલ બને તો એમાં પણ ઇંગ્લિશ મીડિયમ માટે તો કીધું હતું કે હા એ લાઈવ આપણે કરીશું લેક્ચર જોશું બરાબર અને બધા હાજર રહેશું યસ शनिवार અને શુક્રવારે પોસિબલ બને તો शुक्रवार की शाम फिजिक्स के नाम चलिए ठीक है तो बने रहिए फिजिक्स के साथ तो चैनल ने લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ જ વિડીયો છે મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે મળીશું કંઈક નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ.